શ્રી વીરમાયા ટ્રસ્ટ ખેરાલુ દ્વારા 15મો તેજસ્વી તારલા ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સમાજના વિકાસ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર 16, 12 અને 12 વણકર સમાજ દ્વારા 1993થી શ્રી વીરમાયા ટ્રસ્ટ કાર્યરત છે, જે અંતર્ગત સંસ્થા દ્વારા આજરોજ ખેરાલુ વણકર ભવન ખાતે 15મા તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક વર્ષ 2024માં ઉત્તીર્ણ થનાર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓ મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ, સન્માનપત્ર તેમજ પુસ્તકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર B.R. આંબેડકરને અને શહીદ વીર મેઘમાયાની છબીને પુષ્પહાર અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે શ્રી વીરમાયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ મકવાણાએ સંસ્થાની સ્થાપના અને વિકાસમાં યોગદાન આપનારા સમાજના દિવંગત આગેવાનોને યાદ કરીને સંસ્થાના શૈક્ષણિક અને સામાજિક કાર્યોની માહિતી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આજના સમારોહના અધ્યક્ષ અને ભોજનદાતા શ્રી પુરુષોત્તમભાઈ પટેલ, ઉદ્ઘાટક શ્રી કનૈયાલાલ કાપડિયા, મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત PI શ્રી રશ્મિકાંત પરમાર, મૂળજીભાઈ પરમાર સહિતના મહાનુભાવોનું વીરમાયા ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર અમૃતભાઈ સુતરિયા, મૂળચંદ રાણા તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા શિક્ષણ થકી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઉન્નતિના શિખરો સર કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ તેજસ્વી તારલાઓને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઇનામના દાતા શ્રી પ્રોફેસર ડૉક્ટર મનોજભાઈ પરમાર, RTO અધિકારી શ્રી પરીક્ષિત સહાની તથા ડૉક્ટર ભામિની પિંપલદરાએ પોતાના અનુભવો વર્ણવીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. આજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ પ્રસંગે મોતીભાઈ PK પીપળદરા, અનિલભાઈ, બાબુભાઈ સહિતના હોદ્દેદારો તેમજ ઇનામ વિતરણ કન્વીનર તરીકે ડૉક્ટર નરસિંહદાસ વણકર દ્વારા સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો. ભોગીલાલ પરમાર તથા ગોવિંદભાઈ રાવત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમને અંતે સંસ્થાના મંત્રી શ્રી પ્રવીણભાઈ પરમારે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના સમારોહમાં વીરમાયા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યો, સભાસદો સહિત 16, 12 અને 12 વણકરના સામાજિક અગ્રણીઓ, યુવાનો, મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇનામ લેવાથી લઈને ઇનામ આપવા સુધીની જે જર્ની છે ને, બસ એ તમે સર કરી જાઓ ને એટલે વાત પૂરી. બરાબર? કાલથી કાલ સુધી હું ત્યાં બેઠી, પણ જર્ની તો તમારે જાતે જ નક્કી કરવાની છે. માતા પિતા તમને સામાજિક, આર્થિક, ફાઇનાન્શિયલ તમને મદદ કરે, પણ અંતે તો ગોલ તમારે નક્કી કરવાનો છે. જો એ ગોલ પકડી રાખો. I, Chauhan Tirth of Standard 12th Science, I'm very grateful to this society for recognizing me at such a level, and I am really grateful for giving me such a recognition at this level. And also I would like to show my gratitude towards my parents, teachers and elders who has helped me throughout this all time, and without whom this wouldn't be possible at all. મારું નામ પરમા વિરચલા રેવાભાઈ છે. હું અત્યારે અમદાવાદની રહેવાસી છું અને આ વીરમાયા ટ્રસ્ટે મને અહીંયા સન્માન કર્યું છે, અહીંયા આમંત્રિત કરી છે, કેમ કે હું 10મામાં સારા પર્સન્ટેજથી પાસ થઈ હતી. 10માં મારે 81% હતા, તો એના લીધે મને અહીંયા બહુ સન્માન આપ્યું છે. મને બહુ હું વીરમાયા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા બોલાવી અને મને આટલું સન્માન આપ્યું. વીરમાયા ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન. શ્રી વીરમાયા ટ્રસ્ટ ખેરાલુ આયોજિત 15મા તેજસ્વી તારલાઓનો કાર્યક્રમ આજે તારીખ 1/12/24 રવિવારના રોજ સંપન્ન થયો. વીરમાયા ટ્રસ્ટ ખેરાલુની કારોબારીના સભ્યશ્રીઓ, માનવંતા માનનીય પ્રમુખ શ્રી PK મકવાણા સાહેબ, શ્રી મંત્રી શ્રી પ્રવીણભાઈ સાહેબ અને વીરમાયા ઇનામ વિતરણ સમિતિના સર્વ હોદ્દેદારશ્રીઓ
ના સંયુક્ત સહકારથી 16, 12 અને 12 પરના વિદ્યાર્થીઓ કે જેઓ 2024 માર્ચમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયા હોય એમને આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ ગુજરાતના મોઘેરા મહેમાન એવા જીપીએસસીના સદસ્ય પૂર્વ શ્રી મૂળચંદભાઈ રાણા સાહેબ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉક્ટર અમૃતભાઈ સુતરિયાના વિશેષ પ્રવચનથી સંપન્ન થયું. આજના કાર્યક્રમમાં દાતા અને મુખ્ય મહેમાન શ્રી PR પટેલ સાહેબ ભોજનદાતા હતા, મુખ્ય મહેમાન હતા. ટ્રોફી અને રોકડ ઇનામના દાતા પ્રોફેસર મનોજભાઈ હતા, જે સાયન્સ કોલેજ હિંમતનગરમાં કાર્યરત છે. ત્યારબાદ સ્ટેજના દાતા, પત્રિકાઓના દાતા અને અન્ય દાતાઓએ કે જેમણે પેડ આપ્યું છે, કેલ્ક્યુલેટર આપ્યું અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 600 રૂપિયાની ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી આપી અને સન્માનિત કર્યા. આજે કુલ 70 વિદ્યાર્થીઓ હતા, જેમાં 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. અને સારા માર્કે જે ઉત્તીર્ણ થયા એમને પ્રથમ નંબરને 1000 રૂપિયા, બીજા નંબરને 700 રૂપિયા અને ત્રીજા નંબરને 500 રૂપિયાથી અમે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ છે. આ અમારો 15મો કાર્યક્રમ છે. આવતા વર્ષે 16મો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ત્યારે અમૃતલાલ સુતરિયા અને દિલીપભાઈ ભોજનદાતા છે, દરેકને આહવાન છે કે ડૉક્ટર બાબા સાહેબે કહેલું હતું કે આ રથ તમે આગળ લઈ જજો, આગળ ન જાય તો કંઈ નહીં પણ એને પાછો ન પડવા દેતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એ સૂત્રને આ વીરમાયા ટ્રસ્ટ ભરેલું છે. હવે આ ટ્રસ્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અને વીરમાયાની પણ જન્મજયંતિની ઉજવણી વિશેષ રૂપે કરે છે. એ આપ સૌની જાણ સારું. જય માયાદેવ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.